કોન્વેન્ટ હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમ 11મો વાર્ષિકોત્સવ ઉજવી રહી છે. અત્રે પધારેલ મુખ્ય અતિથિઓ, આમંત્રિત મહેમાનો, વાલી મિત્રોનું શાળા મેનેજર, પ્રિન્સિપાલ, શૈક્ષણિક સ્ટાફ, બિન શૈક્ષણિક સ્ટાફ તેમજ સર્વ વિદ્યાર્થીનીઓ તરફથી વર્ષ 2013ના આ વાર્ષિકોત્સવમાં આપ સૌનું હું દિવ્યા અને હું અનુશ્રી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આતિથ્ય ભાવના એ આપણી પૌરાણિક પરંપરા. આજના આપણા મહેમાનશ્રીના શાબ્દિક સ્વાગત બાદ પુષ્પગુચ્છ અર્પણ કરી ઓબ્ઝેરિયન શાળા પરિવાર હર્ષની લાગણી અનુભવે છે. આપણી શાળાના મેનેજર સિસ્ટર સલોમી ડિસોઝાને પુષ્પગુચ્છ અર્પણ કરશે બારિયા શ્રદ્ધા. શાળાના પ્રિન્સિપાલ સિસ્ટર ફિલોમિનાને પુષ્પગુચ્છ અર્પણ કરશે ગજ્જર પાયલ. શાળાના સુપરવાઇઝર સિસ્ટર મહિનાને પુષ્પગુચ્છ અર્પણ કરશે સોલંકી દીપિક્ષા. આજ મારે હૈયે આનંદ છલકાય, આજ મારે ઉરે ઉમળકો થાય, આજ દિલથી સૌનું સ્વાગત થાય. તાળીઓના ગડગડાટ, પુષ્પગુચ્છ અને શબ્દોથી સ્વાગત કર્યા પછી પણ કંઈક અધૂરું લાગે છે. તો અમારી શાળાની વિદ્યાર્થીનીઓ આપ સર્વનું નૃત્ય દ્વારા સ્વાગત કરશે. તો આવો નિહાળીએ વેલકમ ડાન્સ. करते हम दिल से सबका स्वागत हम करते हैं, स्वागत करते हम, स्वागत करते हम दिल से सबका स्वागत हम करते हैं.
दिल से सबका स्वागत हम करते हैं, स्वागत करते हम, स्वागत करते हम, दिल से सबका स्वागत हम करते हैं, स्वागतम 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 स्वागतम। અભિનંદન. સુંદર ડાન્સ દ્વારા સ્વાગત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ના અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. શાળાના મેનેજર સિસ્ટર સલોમી ડિસોઝા, પ્રિન્સિપાલ સિસ્ટર ફિલોમિના લોગો અને સુપરવાઇઝર સિસ્ટર નૈનાને દીપ પ્રાગટ્ય માટે આમંત્રણ આપું છું. લીડ સિસ્ટર. કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે. હવે પ્રેર ડાન્સ દ્વારા ઈશ્વરના આશીર્વાદ મેળવીશું.
જવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઈશ્વરનું સુંદર સર્જન એટલે પૃથ્વી અને તેમાં પણ મહાસર્જન એટલે માનવજાતનું સર્જન. બાળક દુનિયામાં આવે છે ત્યારે પોતાની નિર્દોષતા અને ખિલખિલાટથી સર્વના દિલ જીતી લે છે અને જીવન આનંદમય બનાવે છે. તો અત્યારે આવા જ નાના નાના ભૂલકાઓ આપ સૌ જીતી લેવા આવી રહ્યા છે. ગુરુરે ના લખો, તમે આખી દુનિયા તો જોઈ જ હશે ને, પણ તમે ક્યાંક ભગવાનને જોયા છે? ભગવાન દેખાતા નથી, પણ દરેક જગ્યાએ દરેક રૂપમાં હાજર હોય છે. તો આવો આ સુંદર ધરતી ઉપર ભગવાન રૂપી માતા પિતાને આપણે નિહાળીએ તો આ જોઈને તમે ખરેખર લાગશે કે ભગવાન છે. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है. जन्मदाता है जो नाम जिनसे मिला, हम कर जिनकी उंगली है बचपन चला. कांधे पर बैठ के जिनके देखा जहाँ, ज्ञान जिनसे मिला, क्या बुरा क्या भला. इतने उपकार है क्या कहें, ये बताना आसान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है.
आप दोनों सलामत रहे, सबके दिल में ये अरमान है, धरती पे रूप माँ बाप का, उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है, मगर फिर भी अनजान है, धरती पे रूप माँ बाप का, उस विधाता की पहचान है। મજા આવી ને? ખરેખર ખૂબ સરસ. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. સફળતાનું રહસ્ય એ છે કે હંમેશા તમારા લક્ષ્યને તમારી નજર સમક્ષ રાખજો. ઓક્સિલિયમ કોન્વેન્ટ હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમે પોતાની 20 વર્ષની લાંબી સફર ખૂબ સફળતાપૂર્વક પાર પાડી છે. ડોન બોસ્કો સંઘના સલેશિયા સિસ્ટરો પોતાની અથાગ મહેનત, બલિદાન અને સમર્પણની ભાવનાથી બાળકોનું ઘડતર કરી સફળતાના શિખરો તરફ દોરી રહ્યા છે. સુપરવાઇઝર સિસ્ટર નયનાને નમ્ર વિનંતી કે તેઓ અલગ અલગ ક્ષેત્રમાં બાળકોએ કરેલી પ્રવૃત્તિઓ તેમજ મેળવેલી સિદ્ધિઓની જાણકારી આપે. શાળાનો વાર્ષિક અહેવાલ 2012. અમુક મહાન વ્યક્તિઓએ સાચે જ કહ્યું છે, સાચું શિક્ષણ તે દરેક કાર્ય કરતા શ્રેષ્ઠ છે. તે આપણને જીવન જીવતા શીખવે છે, અખૂટ છે, અમાપ છે. ઓક્સિલિયમ કોન્વેન્ટ હાઈસ્કૂલ માટે દરેક વર્ષ મહત્વશીલ હોય છે. ક્ષણભરનો સમય ઉજવણી કરવા માટેનો હોય છે. આ વાર્ષિક ઉત્સવના દિવસે હું શાળાકીય વાર્ષિક અહેવાલ રજૂ કરતા આનંદ અનુભવું છું. આપણા મુખ્ય મહેમાન શ્રી ઉષા રાણા, વાલી મિત્રો અને શુભેચ્છકો, આપ સૌને શુભ અવસરે હાજર જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. જે આપણા બાળકોના સાચા ઘડવૈયા છે અને જે તેમને સાચા નાગરિક બનવામાં સહાય કરે છે, તે સર્વવ્યાપી ઈશ્વરની હું આભારી છું. તેમના કારણે જ વાર્ષિક પ્રવૃત્તિઓમાં આશા કરતાં પણ વધુ સારી સફળતા અમે મેળવી શક્યા છીએ. અમે શિક્ષકો તેમજ બાળકો સાથે ગર્વ અનુભવીએ છીએ, કારણ કે તેમના સખત પરિશ્રમથી ધાર્યા કરતાં વધારે સિદ્ધિઓ અમે મેળવી છે. બાળકોમાં વૃદ્ધિ થવી એ જ અમારો ધ્યેય રહ્યો છે. સાચું શિક્ષણ હંમેશા મધ્યબિંદુ રહ્યું છે. બાળક દેશનો એક જવાબદાર નાગરિક બની તેનામાં એકતા અને મનોબળતા વિકસે અને વડીલો તેમજ શિક્ષકોને માન સન્માન આપે, એવા જ અમારા પ્રયત્નો રહેલા છે. અમને જે કાંઈ સફળતા મળી છે તેમાં અમે ખુશ છીએ. ભૂતકાળમાં જે કાંઈ પણ ભૂલ થઈ હોય તેને હાલમાં સુધારી ભવિષ્યમાં સારું કરવા પ્રયત્ન કરીશું. વૃદ્ધિ અને પ્રગતિની આશા રાખતા આગળ વધીએ છીએ. અમને ઘણા સારા પરિણામો મળ્યા છે, જેમાં મોટા ભાગમાં શૈક્ષણિક સિદ્ધિઓ અને અન્ય પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. હું ગર્વથી અમારી વિદ્યાર્થીનીઓની સિદ્ધિઓને
આ વાર્ષિક અહેવાલ દ્વારા આપની સમક્ષ રજૂ કરું છું. આ શૈક્ષણિક વર્ષ 2013-14માં શાળામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ શરૂ કરવામાં આવ્યા છે, જે અમારી શાળાની પ્રગતિ દર્શાવી રહી છે. અમારી શાળામાં જુનિયર કેજી થી ઉચ્ચ સ્તર માધ્યમિક સુધી કુલ 966 વિદ્યાર્થીનીઓ ભણે છે. 25 કાર્યરત અનુભવી શિક્ષકો ફરજ બજાવે છે અને કુલ 5 વહીવટકર્તા અને સહાયકર્તા કર્મચારીઓ ફરજ બજાવે છે. આ બધા મળીને પોતાના મનોબળ, સમર્પણ અને માર્ગદર્શન દ્વારા વિદ્યાર્થીઓની પ્રગતિમાં યોગદાન આપે છે અને તેમની જરૂરિયાતોને પૂરી પાડવામાં પ્રયત્ન કરેલ છે. શૈક્ષણિક બિન શૈક્ષણિક ગણ માટે ડોક્ટર વંદના અને નવરચના યુનિવર્સિટીના ગ્રુપ દ્વારા વિચારોનું આદાન પ્રદાન અને પરસ્પર સુઘડ વ્યવહાર વિશે કાર્યક્રમ યોજાયેલ હતો અને દ્વિતીય વર્કશોપમાં કુશળ શિક્ષક બનવું વિષય પર આધારિત ટ્રેનિંગ કાર્યક્રમ ફાધર માર્ટિન CMI ભાવનગર દ્વારા યોજાયેલ હતો. આ કાર્યક્રમથી શિક્ષકોને તેમની કારકિર્દી વિશે ઘણી માહિતી મળી. દર મહિનાના અંતે વાલી શિક્ષક મીટિંગ રાખવામાં આવે છે, જેમાં બાળકોના શૈક્ષણિક પ્રગતિ અને વ્યવહાર વિશેની ચર્ચા કરવામાં આવે છે. વિદ્યાર્થી પ્રતિનિધિઓની સભા. વિદ્યાર્થીનીઓની સભા એટલે સંસ્થા અને વિદ્યાર્થીનીઓને જોડી રાખવાની મહત્વની કડી. વિદ્યાર્થીનીઓમાં રહેલી કુશળતા અને જવાબદારી નિભાવવાની ક્ષમતાને ધ્યાનમાં રાખી ચૂંટણી દ્વારા પ્રતિનિધિઓની નિયુક્તિ કરવામાં આવે છે. આ સભામાં હેડ ગર્લ, આસિસ્ટન્ટ હેડ ગર્લ, સ્પોર્ટ્સ કેપ્ટન, આસિસ્ટન્ટ સ્પોર્ટ્સ કેપ્ટન, 4 હાઉસ કેપ્ટન, આસિસ્ટન્ટ કેપ્ટન, વર્ગ પ્રતિનિધિઓ અને પ્રિફેક્ટ્સનો સમાવેશ થાય છે. પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓની થોડી ઝલક. પરિણામ. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે ગયા વર્ષે અમારી શાળા ધોરણ 10નું પરિણામ 91.66% આવ્યું હતું, જેમાં પટેલ વિશાખા ગિરીશભાઈએ 94% મેળવી પ્રથમ નંબર લાવી શાળાનું ગૌરવ વધાર્યું. અમે તેને સારા ભવિષ્ય માટે અભિનંદન પાઠવીએ છીએ. સ્પર્ધાઓ. દરેક બાળકમાં વિવિધ કૌશલ્યો રહેલા હોય છે. કૌશલ્યોને ખીલવવાના હેતુથી શાળામાં જુદી જુદી સ્પર્ધાઓ યોજાય છે, જેવી કે ફેન્સી ડ્રેસ, ક્વિઝ, નિબંધ લેખન, વાર્તા, ચિત્ર સ્પર્ધા, વિજ્ઞાન પ્રદર્શન, જેમાં વિદ્યાર્થીનીઓ રસપૂર્વક ભાગ લે છે. શાળાની બહાર યોજાયેલ સ્પર્ધાઓ તેમજ પરીક્ષાઓમાં પણ અમારી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ હતો, જેવી કે નિબંધ, પોસ્ટર બનાવવાની સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, કવિતા પઠન, એલિમેન્ટરી ડ્રોઈંગ સ્પર્ધા, રાષ્ટ્રભાષા હિન્દી પરીક્ષા, ગાંધી વિચાર પરીક્ષા, બુદ્ધિ કસોટી વગેરે. શાળામાં થતી ઉજવણીઓ. દેશ પ્રેમની ભાવના પ્રગટ કરવા તેમજ જે શહીદોએ પોતાનું બલિદાન આપ્યું છે તેમને શ્રદ્ધાંજલિ અર્પવા શાળામાં સ્વાતંત્ર્ય દિન તેમજ પ્રજાસત્તાક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. બાળકોમાં દરેક ધર્મ પ્રત્યે સર્વધર્મ સંભાવનાની ભાવના જાગે તે હેતુથી શાળામાં વિવિધ તહેવારોની પણ ઉજવણી કરવામાં આવે છે, જેવા કે દિવાળી, નવરાત્રિ, નાતાલ, બાળ દિન, શિક્ષક દિન, નીતિ શિક્ષણ દિન, મહિલા દિન, મેરિયન બંધ, આભાર દિન વગેરે. નિષ્ણાતો દ્વારા શાળામાં હેલ્થ કેર તેમજ ટ્રાફિક નિયમો વિશે માહિતી આપવામાં આવે છે.
રમતગમત. અમારી શાળામાં રમતગમત ક્ષેત્રે ખૂબ જ રસ ધરાવે છે. અમારી વિદ્યાર્થીનીઓ તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ રહેલ છે, જેનો શ્રેય અમારા પીટી સર શ્રી જસ્ટિન સરને જાય છે કે જેઓ વિદ્યાર્થીનીઓ રમતમાં રુચિ લે તે માટે સતત પ્રેરણા તેમજ માર્ગદર્શન આપે છે અને તેમને વિવિધ સ્પર્ધાઓ માટે તૈયાર કરે છે. ખેલ મહાકુંભમાં ગુજરાત પબ્લિક સ્કૂલમાં અબાઉ 16 ગ્રુપમાં ભાગ લઈ તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. એથ્લેટિક સ્પર્ધામાં પણ વિદ્યાર્થીનીઓએ પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું, જેમાં પાટીલ મનીષા, મિસ્ત્રી ઋત્વી અને ઠાકોર નિકિતાએ રાજપીપળા મુકામે રાજ્ય કક્ષાએ ભાગ લીધો હતો, જેમાં પાટીલ મનીષાએ લાંબી કૂદ અને 100 મીટરની સ્પર્ધામાં અનુક્રમે બીજો અને ત્રીજો નંબર મેળવી રાજ્ય પુરસ્કાર પણ મેળવ્યો છે. ખેલ મહાકુંભમાં પાટીલ મનીષાએ 200 મીટર તેમજ 400 મીટરમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શિષ્યવૃત્તિ મેળવેલ છે. તાજેતરમાં જુનિયર નેશનલ ગેમ્સ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા કર્ણાટકના બેંગ્લોર ખાતે એથ્લેટિક સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાં પ્રથમ અને રાષ્ટ્રીય કક્ષાએ ચોથો નંબર મેળવી રૂપિયા 20,000ની સ્કોલરશીપ તથા સરકારી નોકરીની ઓફર કરવામાં આવેલ છે. સામાજિક કાર્યો. શાળાના સંચાલક ગણ દ્વારા વિના મૂલ્યે ચોપડીઓ, ફ્રી ટ્યુશન ક્લાસ, આર્થિક રીતે પછાત વિદ્યાર્થીનીઓ માટે ફી માફી અને વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મફત શિક્ષણની સહાયતા પણ આપવામાં આવે છે. આ જ વલણ અને માનવતા વિદ્યાર્થીનીઓમાં કેળવાય તેમજ પોતે જવાબદારી લઈ જરૂરિયાતમંદને મદદ કરે તે હેતુથી ઉમદા કાર્ય માટેની જાગૃતતા તેમનામાં કેળવવામાં આવે છે. કેન્સરના દર્દીઓ માટે ઉત્તરાખંડમાં સર્જાયેલ આફત, સૈનિક ભાઈઓ માટે મદદ ટ્રીઝાના આશ્રમ અને સ્નેહાલયા માટેનો ફાળો તેમજ જ્યારે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય ત્યારે અમારી વિદ્યાર્થીનીઓ સ્વયંસેવક તરીકે પોતાનું યોગદાન આપે છે. જાગૃતતા કાર્યક્રમો. શાળા વિદ્યાર્થીનીઓ માટે જાગૃતતા વિશે કાર્યક્રમો યોજે છે, જેવા કે શૈક્ષણિક ફિલ્મ, ઇન્સ્પાયર સાયન્સ ક્લબ, બોટાનિકલ ગાર્ડનની મુલાકાત તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત યોજાઈ હતી, જેથી બાળકો આજની સ્પર્ધાત્મક દુનિયા સાથે ચાલી શકે. ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓનું મંડળ. ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ સાથે હંમેશા સંપર્ક જળવાઈ રહે તે હેતુથી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓનું મંડળ કાર્યરત છે. વર્ષમાં 2 વખત રાષ્ટ્રીય તહેવારોના દિવસે મળે છે અને જરૂરિયાતમંદ સુધી કેવી રીતે પહોંચવું તે અંગે ચર્ચા તેમજ તેમના અનુભવોનું આદાન પ્રદાન કરવામાં આવે છે. છેલ્લે હું ધ્યાન દોરવા માંગુ છું કે ઓક્ઝિલિયમ શાળામાં ફક્ત વિશેષ સ્પર્ધાઓ નહીં પણ સામાન્ય કામકાજના દિવસ દરમિયાન થયેલ કાર્યને પણ બરાબર મહત્વ આપવામાં આવે છે. શાળાની વિશેષતા એ છે કે અહીંયા શિક્ષકોને ફાળવેલ સમય દરમિયાન દરેક બાળકની જરૂરિયાતો, તેમની પ્રગતિ, તેમનું અંગત જ્ઞાન આપવું અને વાલીઓને સાંભળવાની પૂરેપૂરી કોશિશ કરવામાં આવે છે. હું શાળાની વિદ્યાર્થીનીઓ, વાલીઓ, શુભેચ્છકો, શિક્ષકો અને સર્વ સંતોનો આભાર પ્રગટ કરું છું. આપ સૌની મદદથી શિક્ષણ અને શિસ્તને હાલની ઊંચાઈ સુધી લઈ જવામાં અમે સફળ રહ્યા છીએ. અમને ઈશ્વરનું માર્ગદર્શન અને આશીર્વાદ મળતા રહે, જેથી ભવિષ્યમાં શિક્ષણ અને સંસ્થાને આવી જ રીતે કાર્યરત રાખી શકીએ. આ વર્ષ અમારો શાળાકીય પ્રોજેક્ટનો હેતુ છે
પ્રેમ કદી ધીરજ હારતો નથી અને પ્રેમ અને ધીરજનું જીવતું જાગતું સર્વશ્રેષ્ઠ પ્રતીક છે નારી. તો હું આશા રાખું છું કે આ નારીની વ્યથા અને શક્તિની ગાથા જોવા તમે સૌ આતુર હશો. આ અહેવાલ સંપન્ન કરતા પહેલા હું એટલું જ કહીશ કે ઓક્ઝિલિયમ હંમેશા પ્રગતિના પંથે આગળ વધતું રહે. આ સુંદર સાંજને સમયે અમારા પ્રોગ્રામને તમે સૌ માણો તેવી શુભેચ્છા સાથે તમારો આભાર અને ઈશ્વર પિતાના આશીર્વાદ સાથે અસ્તુ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સિસ્ટર. આજના બાળકોની બુદ્ધિશક્તિ અને ચાતુર્યતા નોંધપાત્ર છે. આજના અવસરે ગત વર્ષે ધર્મ શિક્ષણ, નીતિ શિક્ષણ અને વર્ગમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને વિશેષ ઇનામો અને સર્ટિફિકેટ એનાયત કરીશું. હું આપણી શાળાના મેનેજર સિસ્ટર સલોમી ડિસોઝા, પ્રિન્સિપાલ સિસ્ટર ફિલોમિના લોબો, સુપરવાઇઝર સિસ્ટર નૈનાને ઇનામ વિતરણ માટે સ્ટેજ પર આવવા માટે નિમંત્રણ પાઠવું છું. પ્લીઝ સિસ્ટર. હેલો, સંસ્થાના મેનેજર અને પ્રિન્સિપલ આવે છે. પેરેન્ટ્સ તાળીઓ તો પાડવી છે ને, જોરથી તાળીઓ પાડો. ઓક્ઝિલિયમ કોન્વેન્ટ હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમ વર્ષ 2012 વર્ગમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓના નામ: કેજી 1 ખોપકર માહી અનિલભાઈ, કેજી 2 સબકાલ માહી અમિતભાઈ, ધોરણ 1 પવાર બિંદ્યા અમૃતભાઈ, તે નીતિ શિક્ષણમાં પણ પ્રથમ આવે છે. ધોરણ 2 ગાંધી દ્રષ્ટિ પ્રિતેશ કુમાર, ધોરણ 3 પટેલ સંજના મનોજભાઈ, ધોરણ 4 પટેલ દેવાંશી, તે નીતિ શિક્ષણમાં પણ પ્રથમ આવે છે. ધોરણ 5 પંચાલ પ્રેરણાબેન જયેશભાઈ, ધોરણ 6 રાઠોડ પ્રીતિબેન દિલીપસિંહ, ધોરણ 7 પંચાલ નંદની વસંતકુમાર, તે નીતિ શિક્ષણમાં પણ પ્રથમ આવે છે. ધોરણ 8 મકવાણા અનુશ્રી હસમુખભાઈ, તે નીતિ શિક્ષણમાં પ્રથમ આવે છે. ધોરણ 9 ચોકસી જાનવી સંજયભાઈ, તે નીતિ શિક્ષણમાં પણ પ્રથમ આવે છે. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ સાધલ્યા ચૈતાલી જગદીશભાઈ, તે પણ નીતિ શિક્ષણમાં પ્રથમ આવે છે. ધોરણ 11 સામાન્ય પ્રવાહ સ કિંજલ કમલેશ, તે પણ નીતિ શિક્ષણમાં પ્રથમ આવે છે. હવે શાળાના પ્રિન્સિપાલ સિસ્ટર ફિલોમિના લોકોને વિનંતી કરું છું કે વિશેષ ઇનામ આપવા આગળ આવે. ધોરણ કેજી 1 પવાર અનુષ્કા નિલેશભાઈ, કેજી 2 ગામિત રીધમ ચુનીલાલ, ધોરણ 1 પરમાર રોશનીબેન શૈલેષભાઈ,
પટેલ યાચીબેન લલિતભાઈ. ધોરણ 3 પરમાર ખુશી વિનોદભાઈ. બધા તાળી પાડો પેરેન્ટ્સ. ધોરણ 5 પટેલ ઈશા સંજયભાઈ. ધોરણ 6 પટેલ રોશનીબેન હિતેશ કુમાર. ધર્મ શિક્ષણમાં ધોરણ 1 થી 4 માં ધોરણ 3 મકવાણા હિમાની મહેશભાઈ. ધોરણ 8 થી 9 માં ધોરણ 9 ક્રિસ્તી જેક્વેલિન શાંતિલાલ. હવે હું સિસ્ટર નૈનાને વિનંતી કરું છું કે તે વિશેષ ઇનામ આપવા આગળ આવે. મારિયા ડિમ્પલ શિષ્યવૃત્તિ. KG 1 ની શિષ્યવૃત્તિને પાત્ર વિદ્યાર્થીની રાણા જાનવીબેન દેવેન્દ્રસિંહ. KG 2 ની શિષ્યવૃત્તિને પાત્ર વિદ્યાર્થીની પરમાર મેસી જયેશભાઈ. કુમારી ઋતિકા મનોજ પટેલ શિષ્યવૃત્તિ. ધોરણ 4 ની શિષ્યવૃત્તિને પાત્ર વિદ્યાર્થીની પાટણવાડિયા પ્રિયા ભૂપેન્દ્રભાઈ. પેરેન્ટ્સ થોડી તાળીઓ પાડો. ધોરણ 10 માં પ્રથમ આવનાર પટેલ વિશાખાબેન ગિરીશભાઈ. સ્વર્ગસ્થ સિગફ્રીડ મેકવાન મેમોરિયલ શિષ્યવૃત્તિ માધ્યમિક વિભાગની શિષ્યવૃત્તિને પાત્ર વિદ્યાર્થીની સોલંકી પ્રિયંકા ગોરધનભાઈ. શ્રી તુલસીભાઈ શિષ્યવૃત્તિ. ધોરણ 7 ની શિષ્યવૃત્તિને પાત્ર વિદ્યાર્થીની તડવી પાયલ અર્જુનભાઈ. ધોરણ 8 મેકવાન પ્રિયંકા કમલેશ. ધોરણ 9 ખેર શિવાની સંજય. કાંતિભાઈ જેસનભાઈ પટેલ શિષ્યવૃત્તિ. ધોરણ 8 ની ગણિતમાં વધુ ગુણ મેળવનાર મકવાણા અનુશ્રી હસમુખભાઈ. જોરદાર તાલિયા. ધોરણ 9 ની ગણિતમાં વધુ ગુણ મેળવનાર ચોકસી જાનવી સંજયકુમાર. ઇન્દુબેન મહેન્દ્ર શાહ શિષ્યવૃત્તિ. ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં ગણિતમાં વધુ ગુણ મેળવનાર પટેલ વિશાખાબેન ગિરીશભાઈ. વિષ્ણુ એલ ચૌધરી શિષ્યવૃત્તિ. શાળાની સર્વશ્રેષ્ઠ એથ્લીટ પાટીલ મનીષા હરીશ. વર્ષ 2012-13 ની અન્ય શિષ્યવૃત્તિઓને પાત્ર વિદ્યાર્થીનીઓ ધોરણ 1 જીંગર હેતવી ગોપાલભાઈ. ધોરણ 2 ઠાકોર મનોરમા મહેશ. ધોરણ 3 પરમાર નિકિતા રમેશ. ધોરણ 5 વસાવા રીના રાજુભાઈ. ધોરણ 6 પરમાર વૃષાલી હરકિયલભાઈ. ધોરણ 9 ક્રિસ્તી હિનલ રમેશભાઈ. ધોરણ 10 ચાવડા વૈશાલી વિરેન્દ્રસિંહ. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ મસીહ મારિયા મુન્નાભાઈ. અને ધોરણ 11 સામાન્ય પ્રવાહ ચૌહાણ સુહાની ઠાકોરભાઈ. થેન્ક યુ. થેન્ક યુ સિસ્ટર્સ. આશા રાખીએ છીએ કે વિજેતાઓ આ જ રીતે સફળતાના શિખરો સર કરતા રહે. એક હૃદયસ્પર્શી લખાણ હું તમને કહેવા માંગુ છું. જ્યારે હું જન્મ્યો ત્યારે મને એક સ્ત્રીએ છાતી સરસો ચાંપ્યો હતો
અને તે મારી માં હતી. જ્યારે બાળક બન્યો ત્યારે મારી સાથે રમવા અને મારી સંભાળ લેવા પણ એક સ્ત્રી હતી, જે મારી બહેન હતી. બાળક બન્યો અને શાળાએ જવા લાગ્યો ત્યારે મને જ્ઞાન આપનાર પણ એક સ્ત્રી હતી, જે મારા શિક્ષિકા હતા. મને સતત સાનિધ્ય, સથવારો અને પ્રેમ આપનાર મારી પત્ની પણ એક સ્ત્રી હતી. જ્યારે હું વૃક્ષ બન્યો ત્યારે મને પીગાળનાર પણ એક સ્ત્રી હતી, જે મારી દીકરી હતી. અને જ્યારે હું મૃત્યુ પામીશ ત્યારે મને સમાવી લેવા પણ એક સ્ત્રી હશે, અને તે છે મારી માતૃભૂમિ. આવા જ એક ચોટદાર સંદેશ સાથે અમે આપની સમક્ષ રજૂ કરીએ છીએ નૃત્ય અને નાટ્યનો સમન્વય, નારી નારી નારી. શરીર સુકોમળ પણ મનથી અડીખમ, હૃદયમાં પ્યારનો ખુલવાતો સાગર, આંખોમાં સપના અને હાથમાં કરતબ. તેને ઓળખવી એટલે ઈશ્વરને જાણવો, પણ તેને જાણી શકાય પ્રેમથી, સમજી શકાય સમજથી. છતાંય તેણે કેટલી વિટંબણાઓનો સામનો કરવો પડે છે. પણ યાદ રાખીએ કે સ્ત્રીની આંતરિક સૂઝ નદીના વહેણ જેવી છે. તેના વહેણ માર્ગમાં ઘણા અવરોધ આવે, પણ તે પોતાનો માર્ગ કાઢી મંજિલ તરફ આગળ ધપે છે. નદીની જેમ વહેતી સ્ત્રીની પ્રાચીન યુગથી અર્વાચીન યુગ તરફની યાત્રા, ક્યારેક અબળા તો ક્યારેક શક્તિ, ક્યારેક સહન શક્તિની મૂરત તો ક્યારેક દૈવી તેજસ્વીની. તો સફરની શરૂઆત કરીએ અને નિહાળીએ અનેક વ્યક્તિત્વની સ્વામીની નારી. પ્રણામ ઋષિવર. અરે આપણા ઋષિવર છે, પ્રણામ કરો. અહો, આજે સ્વર્ગલોક પૃથ્વી પર તમારા આવવાનું કારણ હું જાણી શકું? માન્ય ગુરુદેવ, અમે તો સુવર્ણ ભારતના દર્શનાર્થે આવ્યા છીએ. આપ અમને સુવર્ણ ભારતની ઝાંખી કરાવશો? કેમ નહીં, જુઓ આ રહ્યું સુવર્ણ ભારત. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग
से पहले आकर डाले अपना फेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ गंगा जमुना कृष्ण और कावेरी बहती जाए, जहाँ उत्तर दक्षिण पूरब पश्चिम को अमृत पिलवाए, ये अमृत पिलवाए, कहीं ये फल और फूल उगाए, केसर कहीं बिखेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। ઓહો, આ સુવર્ણ ભારતો આપના સ્વર્ગલો કરતા પણ સુંદર છે. હા, સાચે જ. ઋષિવર, જે દેશ આટલો સુંદર છે એ દેશમાં નારીની શું સ્થિતિ છે? નારીની સ્થિતિ? નારીની તો એ જ સ્થિતિ, કાં તો એ સહન કરે અથવા લડે, સામનો કરે. નારીની આ પરિસ્થિતિમાં બદલાવ ક્યારે આવશે? ઈશ્વરે નારીને જ સર્જન શક્તિ આપી છે. દરેક રૂપમાં તે પરિપૂર્ણ ઉતરે છે. માં, દીકરી, પત્ની, છતાં તેની આવી સ્થિતિ. જુઓ નારીના વિવિધ રૂપો, ઈશ્વરનું આ અદ્ભુત સર્જન નારી. कोमल है, कमजोर नहीं, शक्ति का नाम ही नारी है, सबको जीवन देने वाली, मौत भी तुझसे हारी है, आज की शाम नारी और उसके अनेक पहलुओं के नाम। आनंदी, मस्त लागी खुशी की भेंट थी, करुणामयी, ममता और करुणा की धारा, भक्ति, आस्था का प्रतीक, त्यागी, त्याग की मूर्ति, श्रृंगारी का हर अंग में सुंदरता का रंग, मोहिनी, माया भी है वह, वीरांगना, निडरता की परिभाषा, तो
और रंगों की बरखा है, खुशबू की आंधी है, बहकी हुई सी अब सारी फिजाएं है, बहकी हुई सी अब सारी हवाएं है, खोई हुई सी अब सारी दिशाएं है, बदली हुई सी अब सारी अदाएं है, जागी उमंगे है, धड़क रहा है दिल, सांसों में तूफान है, होठों पे नगमे है, आंखों में सपने हैं, सपनों में बीते हुए सारे वो लम्हे हैं, जब कोई आया था नजरों पे छाया था, दिल में समाया था, कैसे मैं बताऊं तुम्हें कैसा उसे पाया था, प्यारे से चेहरे पे बिखरी जो जुल्फे, तो ऐसा लगता था जैसे कमर के पीछे एक ओस में धुला हुआ फूल खिला है, जैसे बादल में एक चांद छुपा है और झांक रहा है, जैसे रात के पर्दे में एक सवेरा है, रोशन रोशन आंखों में सीनों का सागर, जिसमें प्रेम सितारों की चादर जैसे झलक रही है, लहरों लहरों बात करे तो जैसे मोती बरसे, जैसे कहीं आग की पायल टूटे, जैसे कहीं शीशे के जाम गिरे और छन से टूटे, जैसे कोई चिप के सितार बजाए, जैसे कोई चांद की रात में गाए, जैसे कोई हाल से पास बुलाए, कैसी मीठी बात थी वो, कैसी मुलाकात थी वो, जब मैंने जाना था नजर से ऐसे बिगड़ते हैं दिल और आसमान में, कैसे मंजिल और कैसे उतरता है चांद जमीन पर, कैसे कभी लगता है स्वर्ग अगर बस यहीं पर, उसने बनाया मुझे और समझा मुझे, हम जो मिले हैं हमें ऐसे ही मिलना था, दिल जो खिले हैं उन्हें ऐसे ही खिलना था, जन्मों के बंधन जन्मों के रिश्ते हैं, कभी हम तो हम ही मिलते हैं, कानों में मेरे जैसे शहर से खुलने लगे, खाबों की तरह जैसे आंखों में घुलने लगे, खाबों की दुनिया भी कितनी हंसी और कैसी रंगीन थी, खाबों की दुनिया जो कहने को थी पर कहीं भी नहीं थी, मेरे आंख जो खुली मेरी होश जो आया मुझे, मैंने देखा मैंने जाना वो जो कभी आया था, नजरों में छाया था, दिल में समाया था, जा भी चुका है और दिल मेरा है अब कनसा तो कोई अरमा है, न कोई तमन्ना है, न कोई सपना है, जो मेरे दिन और अब जो मेरी रातें हैं, तुम्हें सिर्फ आंसू है, तुम्हें सिर्फ दर्द की रंज की बातें हैं, और भर यादें हैं, मेरा अब कोई नहीं, मैं हूँ और खोए हुए प्यार की यादें हैं, मैं हूँ और खोए हुए प्यार की यादें हैं, मैं हूँ और खोए हुए प्यार की यादें हैं। અદ્ભુત નારી, તારા દરેક રૂપને મારા કોટી કોટી વંદન. વિવિધ સ્વરૂપે વાત્સલ્ય અને પ્રેમ પ્રસરાવતી નારીને પ્રાચીન સમયથી આજ દિન સુધી કેવી કેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હશે. સમય સાથે ઘણું પરિવર્તન થવા પામ્યું. પહેલાના સમયમાં બાળ લગ્ન, બાળ વિધવા, સતી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ અસ્તિત્વમાં હતો. દૂધ પીતી કરવાનો રિવાજ? દૂધ પીતી કરવાનો રિવાજ ઘોર હત્યા હતી અને આજે પણ આ હત્યાની પરંપરા તો ચાલુ જ છે, બસ સ્વરૂપ બદલાયું છે. જુઓ. આવી ગયા બેટા? હા પપ્પા. શું રિપોર્ટ છે? રિપોર્ટ તો નોર્મલ છે. મારે નોર્મલ ફોર્મલ નથી જાણવું, મારે જાણવું છે કે સાપનો ભારો દીકરી છે કે વંશ વધારનાર દીકરો. મમ્મી, એ દીકરી છે. શું કહ્યું? દીકરી? ઊભી રે, ત્યાં જ ઊભી રે. આગળ પગલા ભરીશ નહીં, પાછી ફરીને અબઘડી એબોર્શન કરાવી લે. હજી ભગવાને મારા હાથમાં નસીબની રેખા પણ દોરી નથી. એના પહેલા તમે બધાએ મારા નસીબનો નિર્ણય લઈ લીધો. દાદી, મને જીવી લેવા દો. દાદા, હું મારા સોગંદ લઈને કહું છું, તમને કદી પણ હેરાન નહીં કરું. જ્યારે તમે બધા જમ્યા પછી ગળું ખાતા હશો ત્યારે હું રસોડામાં જઈને બધા વાસણો ધોઈ નાખીશ. માં, મારી સ્કૂલની ફીની પણ ચિંતા ના કરશો. હું ભાઈની ચોપડીઓથી જાતે જ વાંચવાનું લખવાનું શીખી લઈશ. અને હા પપ્પા, તમે મારા દહેજની પણ ચિંતા ના કરશો. હું તમારી સાથે જ રહીને તમારા ઘડપણનો સહારો બનીશ. અને તેમ છતાં તમને એમ લાગે કે હું તમારા ઉપર
કરશો? હું ભગવાનજીને કહી દઈશ કે મારી માં મારું મરેલું મોજું